બબીતા ચૌધરી છે અને આજે તમારે 2 દિવસની તાલીમ છે, પ્રાકૃતિક તાલીમ. એના અંતર્ગત તમે કાલે લેક્ચર લીધો હતો, તો એને જે લેક્ચરમાં તમે જે પણ શીખ્યા એમાંથી આપણે પ્રેક્ટિકલ પણ આપણે અહીંયા કરવાના છે. તો આજ જે આપણે બનાવવાના છે એક તો નિમાસ્ત્રની પદ્ધતિ શીખવાના છે અને બીજી આપણે જીવામૃત કેવી રીતે બનાવવાનું છે એ પદ્ધતિ શીખવાના છે. તો આપણા નિમાસ્ત્ર બનાવવા માટે શું કરવાનું છે? પાણીની જરૂરિયાત હોય છે, પછી લીમડાના પાંદડા, ગૌમૂત્ર અને ગૌછાણ, 4 વસ્તુની જરૂરિયાત હોય છે. તો આપણે છે એમ તો જેવી જરૂરત હોય એ પ્રમાણે બનાવી શકીએ છીએ. તો આપણે પ્રેક્ટિકલમાં 50 લીટર પ્રમાણે આપણે બનાવવાનું છે. 50 લીટરનું પ્રમાણ રાખ્યું છે. તો એમાં શું કર્યું છે? આપણે 50 લીટર પાણી લીધું છે. આ 100 લીટરની ડોલ છે, તો એના અંદર આપણે 50 લીટર પાણી લીધું છે. એ પાણીના અંદર આપણે પેલા લેવાના છે 500 ગ્રામ જેવું ગૌછાણ. 500 ગ્રામ મતલબ કે 200 કિલો હોય તો આપણે 2 કિલો જેવો જો એમાં અત્યારે આપણે 500 ગ્રામ લેવાના છે. પછી આ 500 ગ્રામ એના અંદર આપણે ગૌછાણ નાખી દીધું છે. તો એના અંદર આપણે અંદર તમે જો મોટા મોટા ઢેપા હોય છે એ એકદમ ઝીણા કરવાના છે. કેમ કે જે બેક્ટેરિયા હોય છે અંદર, તો સારી રીતે જે પણ વસ્તુ બનાવતા હોય, આપણે ગૌમૂત્રનો ઉપયોગ કરતા હોય તો સારી રીતે ખોવાઈ જાય. એના લીધે આપણે ઘડિયાળની દિશામાં હલાવવાનું છે. અને ઘડિયાળની દિશામાં હલાવવાથી શું થાય? બેક્ટેરિયા અને ઓક્સિજનની અવર જવર સારી રહે. તો એને ઘડિયાળની દિશામાં હલાવો અને હાથથી પહેલા ફોડી કરો. જેટલો આપણે ઝીણો કરવાનો છે ને એટલો આપણે એમાં વધારે ફાયદો રહેશે. હવે એના અંદર આપણે ગૌમૂત્ર એડ કરવાના છે. આ લઈને કેટલો ગૌમૂત્ર? 2.5 લીટર. અને લીમડાના પાંદડા આપણે મતલબ કે 2.5 કિલો લેવાના છે અને 200 લીટરના અંદર બસ જે જરૂરત હોય એ પ્રમાણે આપણે બનાવવાનું છે. તો આપણે 2.5 કિલો પાંદડા લીધા છે, એની જગ્યા આપણે લીમડાની લીંબોળીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ઉનાળાની સિઝનમાં લીમડાની લીંબોળી આવે છે, તો 2.5 કિલો લીમડાની લીંબોળીનો આપણે ખાંડીને એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ લીમડા છે, લીમડાનો જે પત્તા છે એ કડવા હોય છે અને કડવાશને કારણે કોઈ પ્રકારની ચૂસ્ય જીવાત હોય, કોઈ પ્રકારની ઈયળ હોય, એને દૂર કરવાનું કામ નિમાસ્ત્ર કરે છે. હવે એને આપણે એના અંદર એડ કરવાના છે. તો અત્યારે તો આપણે આખા લીધા, આખા નહીં લેવા હોય તો મિક્સરમાં અંદર ક્રશ કરી દીધા હોય તો એનો રિઝલ્ટ વધારે સારું મળે. હવે 7 થી 8 દિવસની અંદર આપણે એવી રીતે જ ઘડિયાળની દિશામાં દિવસના અંદર 2 વખત 2 મિનિટ માટે હલાવી દેવાનું અને ઉપર આપણે એક કાપડથી ઢકી દેવાનું, તાકી હવાની અવર જવર રહે અને અંદર જેટલા તમે પાંદડા જોશો ને તો એ સરસ રીતે ખોવાઈ જશે. અને જ્યારે આપણે ઉપયોગ કરવાનું હોય તો શું કરવાનું? માન લો આ નિમાસ્ત્ર બનાવે છે, તો એના અંદર બીજું પાણી એડ કરવાની જરૂરત નથી. એકલું નિમાસ્ત્ર જ ઉપયોગ કરવાનું છે. કપડાથી ગાળી લો અને પંપને અંદર નાખીને એનો છંટકાવ કરી શકો છો.